દાહોદ સબજેલ ખાતે બંદીવાનો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું। બચપન કી યાદેं શીર્ષક હેઠળ રમતોત્સવનું આયોજન કરાયું। વિવિધ ગુનાની સજા ભોગવી રહેલા કેદીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। કેદીઓ તણાવ મુક્ત રહી સકારાત્મક વલણ અપનાવી શકે અને ભવિષ્યમાં ગુનાખોરીથી દૂર રહે તે હેતુથી રમતોત્સવનું આયોજન કરાયું। આજના યુગમાં વિસરાતી જતી રમતો જેવી કે લીંબુ ચમચી, કોથળા કૂદ, સંગીત ખુરશી જેવી વિવિધ રમતોમાં બંદીવાનોએ ભાગ લીધો। રમતોત્સવને લઈને કેદીઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો। તમામ વિજેતાને 15 ઓગસ્ટના દિવસે પ્રશસ્તિ પત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે। બંદીવાન મિત્રો માટે વર્ષા ઋતુ ખેલનું આયોજન કરવામાં આવ્યું। એમાં સંગીત ખુરશી, દેડકા કૂદ, દોડ અને બીજી ઘણી બધી રમતો રમવામાં આવી અને એમાં દરેક બંદીવાનોએ ભાગ લીધો, ખૂબ ઉત્સાહથી ભાગ લીધો। અને આ પ્રસંગે આ જેલમાં આટલો બધો સરસ મજાનો કાર્યક્રમ થયો એ માટે જેલ સ્ટાફના શ્રી સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ગમારા સાહેબ, સુબેદાર સાહેબ શ્રી અને સૌ સ્ટાફ ખૂબ આનંદનો આજનો વિષય રહ્યો। બધા ખુશ થઈ ગયા, આનંદ થઈ ગયો બધાને। આવી રમત વારંવાર થાય, वॉलीबॉल के बीजी चेस के बीजी कैरम के बीजी स्पर्धा थाय। सब जेल दाऊद में है। मैं सर लोगों का अभिनंदन करता हूं जो प्रतियोगिता रखी सर लोगों ने, बहुत अच्छा लगा। जिसमें कुतड़ा दौड़ में मैंने तीसरा स्थान प्राप्त किया। जो प्रतियोगिता हुई थी बहुत अच्छा लगा उसमें भाग लेके, आगे भी ऐसा ही होता रहे। दाऊद सब जेल में अलग अलग विभाग में જે રમોત્સવ રાખવામાં આવ્યો એમાં ખુરશી સંગીત વિભાગમાં રાખવામાં આવ્યો, લીંબુ ચમચી વિભાગમાં રાખવામાં આવ્યો છે, તો તેમાં કોથળા દોડ રાખવામાં આવી હતી। પછી એના પછી દેડકા કૂદ રાખવામાં આવ્યું હતું। અલગ અલગ વિભાગોમાં તમામ બંદીવાન મિત્રોએ અલગ ભાગ ઉત્સાહ કરીને પ્રથમ પણ ક્રમ મેળવ્યો છે મિત્રોને। એમને બહુ સારી રીતે આવું પ્રોત્સાહન મળતું રહે સાહેબના દ્વારાથી। આવું કરીએ ને તો આપણે શરીર પણ સ્વાસ્થ્ય રહે છે, એના માટે પણ આવું કરતા રહેવું જોઈએ। કાયમ માટે આપણે આવું કરીશું ને તો આપણો સમય પણ કપાતો રહે છે। જેલની અંદર બચપન કી યાદેं નો કાર્યક્રમ હતો। તેમાં અલગ અલગ ઉંમરના અને તેમાં સંગીત ખુરશી, દેડકા કૂદ, લીંબુ ચમચ અને કોથળા કૂદ આનો અલગ કેટેગરીમાં હરીફાઈનું આયોજન કરવામાં આવેલ। એમાં 1, 2, 3 નંબર પ્રથમ, બીજો અને ત્રીજો આવનારને 15મી ઓગસ્ટના દિવસે પ્રમાણપત્ર જેલ તરફથી આપવામાં આવશે। અને આ પ્રોગ્રામનો હેતુ કેદીઓને માનસિક શાંતિ અને મનોરંજન મળી રહે તે હેતુથી કરવામાં આવેલ હતો।